દિલ્હીમાં બ્લાસ્ટ બાદ રાજકોટ પોલીસ સતર્ક થઈ છે। પોલીસે જુદી જુદી જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું છે। રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે ત્યારબાદ રાજકોટ શહેરની ગ્રામ્યની કે રેલવે પોલીસ હોય એક્શન મોડમાં આવી છે। રાજકોટ રેલવે સ્ટેશનના સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। આરપીએફની ટીમ દ્વારા જે રેલવે સ્ટેશનો પર જે બેગ હોય કે શંકાસ્પદ સામાન હોય તેનું ડોગ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય કે તુરંત જ આરપીએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલ રાતના પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી ફરી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। આરપીએફ રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને તેના માટે સતર્ક છે અને સતત ટીમ છે આરપીએફની ખડે પગે જોવા મળી રહી છે। અત્યારે પણ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો રેલવે પોલીસ દ્વારા જે સ્નીપર ડોગની મદદથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે વસ્તુઓ શંકાસ્પદ હોય કે બેગ હોય તેનું ચેકિંગ હાથ ધરી અને સતત લોકોને બચાવવા માટેના આરપીએફ દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપ દ્રશ્યો સીધા ટીવી 13ની સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો। આરપીએફ છે સતર્ક છે અને લોકોની સાવચેતી રહેવા માટે પણ અપીલ કરી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, ટીવી 13 રાજકોટ।